ચોળાના દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી છે। પ્રતિમા બનાવવામાં લગભગ 5 થી 7 દિવસનો સમય થયો છે, તેમજ પરિવારના સૌનું આ કાર્યમાં પોતાનો અમૂલ્ય યોગદાન રહ્યું છે। આજકાલ ફાસ્ટ ફૂડ આહાર ખૂબ વધી રહ્યો છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જ્યારે કઠોળ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે। આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્વ દર્શાવવાના પ્રયાસ કરેલ છે, તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરેલ છે। પ્રતિમા બનાવવામાં લગભગ 2 કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે। આવી પ્રતિમા સૌ પ્રથમ 1993માં બનાવેલી હતી, જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો। જેમાં ચોખા ઉપર શ્રી ગણેશાય નમઃ લખ્યું હતું, તેમજ તલ અને દાળ ઉપર ઓમ લખ્યું હતું। ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામાવલી, શંકર સહસ્ત્રનામાવલી, ગણેશ સહસ્ત્રનામાવલી, ગાયત્રી સહસ્ત્રનામાવલી, ગાયત્રી મંત્ર, જય દશામાં લખેલી મૂર્તિઓ બનાવેલી હતી। દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખવાથી લઈ પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજીનું સ્મરણ થતાં જાપ થયેલું છે। સર્વ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી છે કે આવી अनोखी श्रीजी की प्रतिमा ने दर्शन करवाना चूकशो नहीं। नमस्ते, मेरा नाम पूजा चौहान है। हम सियाबाग भावदास मोहल्ले में रहते हैं। हमने हमारे घर पे अनाज होता है जो कठोल, उसके ऊपर हमने श्रीजी लिख के आपकी मूर्ति संगारी है। और हमारा उद्देश्य ये है कि आज की पीढ़ी फास्ट फूड पर बहुत ज़्यादा ध्यान देती है, जबकि हमारे हेल्थ के लिए कठोल बहुत फ़ायदेमंद होता है। तो हमें अपने हेल्थ के लिए अपने कठोल ही खाना चाहिए। और हमारा दूसरा उद्देश्य ये है कि जब ये मूर्ति का विसर्जन होगा तो जलचर प्राणियों को भी आहार मिलेगा। और हमने गए साल हमने वाल पे भी लिखा था श्री जी, तो उसके लिए हमें मुंबई और थाने से सर्टिफिकेट मिल चुका है। हमें दर वर्षे कठोल पर लखीने, चोड़ा पर लखीने मूर्ति बनावीए छे। आ वर्षे अमे चोड़ा पर श्रीजी लखीने मूर्ति बनावी छे। आ मूर्ति बनावવાનો અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજે લોકો ફાસ્ટફૂડ તરફ પ્રેરાય છે, એની જગ્યાએ લોકો કઠોળ ઉપર આવે તો ફાસ્ટફૂડ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જ્યારે કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક છે, એ ઉદ્દેશ્ય છે। અને અમારો બીજો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે આ વિસર્જિત થશે મૂર્તિ પાણીમાં જ્યારે જશે તો જળચર પ્રાણીને પણ આહાર મળી રહેશે। આ પહેલાં અમે લોકોએ વિષ્ણુ સહસ્ત્ર, ગણેશ સહસ્ત્ર, બધા સહસ્ત્ર નામાવલી કઠોળ પર લખીને બનાવી છે। બસ એ જ ઉદ્દેશ્ય। જય ગણેશ।